2026નો સમય છે, આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ અને પીવાના પાણીની અહીં અછત છે. પીવાના પાણી માટે આપણે ખાલી બહાના આપવા પડે છે કે નહેર વિભાગમાંથી પાણી બંધ કરવામાં આવ્યું છે, મેન્ટેનન્સનું કામ ચાલુ છે, આ છે તે છે, પરંતુ વૈકલ્પિક સુવિધાઓ તો કરવાની હોય ને. મહાનગરપાલિકા જેવી બાબત છે, આપણી પાસે 3.25 કરોડ રૂપિયા ખાલી આપણી વાહવાહી કરવા માટે ખર્ચવામાં આવે છે, સોશિયલ મીડિયા ઉપર ચમકવા માટે ખર્ચવામાં આવે છે. તો એ 3.25 કરોડ રૂપિયા ખર્ચીને આ લોકોની લાઈન નાખી આપો પાણીની, ડ્રેનેજની. આ 2 મહિનાથી પાણી આપતા નથી તો બોરિંગમાંથી અમે આ બાજુ તે બાજુ બધા ફાંફા મારીને ભરતા છે. પીવાનું પાણી કેવું છે? પીવાનું પાણી આ જો આ કેટલું ખરાબ પાણી આવે. 2 મહિના 100% પીવાનું પાણી છે. ગંધાય છે એકલું પાણી. આ પીવાનું પાણી છે. મહાનગરપાલિકાના અધિકારીઓમાં જો કલેજું હોય ને તો અહીંયા આવીને આ પાણી પી બતાવજો. તમે આ પીતા છે ને રોજ? ડ્રેનેજ લાઈન છે, ઓભરાય અમે એ કરીએ છીએ, ફોન કરીએ છીએ, આવીને સાફ કરી જાય, પણ ત્યાંથી બી પાણી જતું નથી. અમારી લાઈન અહીંયા છે, હાથ નાખીને બધું કાઢવું પડે અમારે. પાણીની એટલે પાણી વગર કેટલી બધી આપણા બાટલા ચડાવેલા એવી મેં તો આટલે પાણી લેવા તાંબડો લઈને આવું. સુધરાઈમાંથી પાણી આવવાનું કે નહીં? એટલે કે આવ્યું કે આજે આવે, અમે આશા રાખીએ. આ એક કામ કરો સાહેબ, હવે તમારો વિડીયો જો તમે કેવો સાહેબને, ચાલો. હા, હવે તમને અમે કામ પકડવું પાછા તમે કે અરે મેં પાછો આવી જવા, મારો નંબર અહીંયા આપી જાઓ. બરાબર સાહેબ, તમારાથી પકડાય કે નહીં પકડાય, અમે પકડાઈ જાઉં. પણ તમે સાહેબને શું કહેવાના બોલો? સાહેબને કહેવા ના કે કોઈ બી હિસાબ અમને પાણી મોકલો. અમને પાણીની બહુ તકલીફ પડે, માંદા હજા, અમને નાહવાની આપદા પડે, કપડાં ધોવાની આપદા પડે, પીવાની આપદા પડે, નથી ખાવાની બી શીખે પાણી નથી. ઓકે સાહેબ એમ કે ઓકે અમે કરીએ છીએ. સારું તો કરે તો સારામાં સારું. નમસ્કાર અને આભાર. પેલું કહેવાય ને કે ઘરના છોકરા ઘંટી ચારે તેવું કામ. એમ નવસારી મહાનગરપાલિકાનો દશેરા ટેકરીનો એક મિનિટ ઊભા રહો. નવસારી મહાનગરપાલિકાનો દશેરા ટેકરી વિસ્તારનો આ તલાવડી વિસ્તાર છે અને અહીં અમને 2 દિવસથી ફોન આવતા હતા. આજે અમે આવ્યા. પીવાના પાણીની બહુ જ કિલ્લત છે અહીં. લગભગ 2 મહિનાથી એ લોકો આ બધો ત્રાસ ભોગવે છે અને આ હકીકતો છે. આ હકીકતો અમે જનતા સુધી પહોંચાડીએ એના કરતાં પહેલાં હું કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રીને આહવાન કરવા કહીશ કે તમારી પાસે સોશિયલ મીડિયાની બહુ જ મોટી આર્મી છે, ઇન્ફ્લુએન્સરોની બહુ જ મોટી આર્મી છે. એ ઇન્ફ્લુએન્સરોને પાસે જેમ તમે 3.25 કરોડના ખર્ચે ફ્લાવર શોનું પ્રમોશન કરાવ્યું. મિત્રો, નવસારી મહાનગરપાલિકાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમે ખોલીને ચેક કરજો. મહાનગરપાલિકાનું કામ હોય રોડ, રસ્તા, ગટર અને પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું. પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું એ દરેક નાગરિકનો, ભારતનો મૂળભૂત અધિકાર છે. બંધારણનો આર્ટિકલ એ આપે છે કે પીવાનું પાણી તો તમારે પહોંચાડવું જ પડે. આ તમામ લોકો ટેક્સ પેયર છે. કોઈ મીઠું લે, મરચું લે, કંઈ બી લઈને તેના ઉપર ટેક્સ આપે છે. નગરપાલિકામાં વેરો ભરે છે અને આખા વર્ષનો જ વેરો ભરે છે, ભલે 2 મહિનાથી પાણી નહીં આવતું હોય. નાગરિકોના મૂળભૂત અધિકાર ગણાતા પીવાના પાણીને તમે કોઈ પણ રીતે રોકી નહીં શકો. મહાનગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં હોય, 3.25 કરોડનો ફ્લાવર શો ખાલી અને ખાલી નગરપાલિકા પોતાની વાહવાહી કરવા માટે કરે. એમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કરજો, 60 થી 70 પોસ્ટ માત્ર ને માત્ર ફ્લાવર શોની છે. એની જગ્યાએ તમારા ઇન્ફ્લુએન્સરોના માધ્યમથી આ બધું પણ બતાવો કે અમે અમારા મહાનગરપાલિકાના વિસ્તારમાં વેરો લેતા છે પણ ગરીબોને પીવાનું પાણી પહોંચતું કરતા નથી. અહીંયા અમે આટો મારવા આવતા નથી, માત્ર અમારા મળતિયાઓ મત લેવા આવે છે, ઉલ્લુ બનાવે છે અને જતા રહે છે. આવી જ કઈ વાત છે અહીંયા? હે, અમે રિક્વેસ્ટ કરી પાણીની પાઇપ નાખો. 40 વર્ષની જૂની લાઈન છે અમારી પાસે. પાણીને લીધે અમે રિક્વેસ્ટ કરી પણ કોઈ સાંભળતું નથી. અત્યારે કેટલી તકલીફ છે? હજુ તો બહુ તકલીફ છે. આ 2 મહિનાથી પાણી આપતા નથી તો બોરિંગમાંથી અમે આ બાજુ તે બાજુ બધા ફાંફા મારીને ભરતા છે. ઓકે. ને કપડાં ધોવા ગામે જઈએ અમે, પછી 2 મહિનાથી પાણી આવે નહીં ને થોડું ઘણું ભરે, અડધો કલાક બી પાણી આપતા નથી. પીવાનું પાણી કેવું છે? પીવાનું પાણી આ જો આ કેટલું ખરાબ પાણી આવે. 2 મહિના 100% પીવાનું પાણી છે. ગંધાય છે એકલું પાણી. આ પીવાનું પાણી છે. મહાનગરપાલિકાના અધિકારીઓમાં જો કલેજું હોય ને તો અહીંયા આવીને આ પાણી પી બતાવજો. તમે આ પીતા છે ને રોજ? પીએ, બિસ્લરી લાવીને પીવા પડે છે ભાઈ. આ રસોઈમાં અમે વાપરવા પડે.
બિસ્લરી પીએ છે બોલો આ જો આ ભાઈ જો કલેક્ટર શ્રી આ જોતા હોય, કમિશનર શ્રી આ જોતા હોય તો જરાક એક માનવતાની દયા પોતાનામાં ઊભી કરીને આવું પાણી તો પીવાના પાણી તરીકે આજો ને આવું તો પીવાનું પાણી છે. જો તમારું મેન્ટેનન્સના કારણે કામ ચાલતું હોય તો એ લગતા સુધી આવું પાણી ન પહોંચે તેવું કંઈ કરો, અને મેન્ટેનન્સ ચાલુ છે તો એ લોકોને વૈકલ્પિક સુવિધાઓ કરી આપો પીવાના પાણીની. 2026નો યુગ ચાલે અને પીવાના પાણી માટે જો લોકોએ ફાફા મારવા પડે અને આપણે ફ્લાવર શો કરતા ફરીએ તો એ કેટલું યોગ્ય કહેવાય? ડિજિટલ ઇન્ડિયા, આ શાનું ડિજિટલ ઇન્ડિયા કહેવાય? કઈ નથી. પાણી તો એકલું ગંદુ આવે, એકલું બધું ખરાબ ને એકલું વાસ આવે. પહેલા આ જ પાણી પીતા, હવે તો અમને બિસ્લેરી લાવીને પીવા પડે. પડે છે બોલો આખું ઘરમાં ડહું પાણી, બેડા ભરો તમે માટી. તમે આપો પાણી પણ ચોખ્ખું આપો અમને પાણી. અત્યારે કેટલા ટાઈમ પાણી આવે? અત્યારે આવતું જ નથી. અડધો કલાક આવે છે, અડધો કલાકમાં આપણે ફોન કરીએ કહે છે કે સાંજ સુધીમાં આવશે, સાંજ સુધી નહીં આવે. રાત્રે 11 વાગે પાણી આવ્યું તે પણ અડધો કલાક નથી આવ્યું બોલો. 11:30 બી નહીં થયા. રાત્રે કોણ ભરે? તો તમારા કોર્પોરેટરોને કઈ કહે કે નહીં તમે? કીધું આજે હો બહુ વખત કીધી. ડાયરેક્ટલી સુધરાઈમાં નહેરમાં પાણી નથી, તલાવમાં પાણી નથી. એ લોકોએ ખાલી કરવા પહેલા પબ્લિકનું સોચવું જોઈએ ને કે પાણી કાં સે લાવતે એ લોકો પબ્લિક. ત્યાં તળાવ ને એ બધું જેને ત્યાં નહેર હશે તે લોકોને પાણી વિચારવું જોઈએ ને. નર્મદા તળાવ ખાલી કરવાનું શું હતું? પહેલે તમારે ડિસિઝન લેવાનું કે પાણી કોને કોને જરૂર છે, પછી ખાલી કરવું જોઈએ ને. એ પાણી ક્યાં ગયું બધું? બેન તમે કેટલું ભણેલા છો? બીએ કરેલું છે બોલો. આ બેન BA કરેલું છે અને એ બેને કીધું ને કે સરબતિયા તળાવ ખાલી કર્યું કે જે કંઈ ખાલી કર્યું એ પહેલાં તમારે વૈકલ્પિક સુવિધા કરવાની હતી. તો એ બુદ્ધિ જો આ બેનને હોય તો પછી યાર આપણી પાસે તો અધિકારીઓની મોટી મોટી ફોજ છે. તો અધિકારીઓ ભણેલા લાગે ખરા? અભણ જ કહેવાય. એ લોકોનું સોચે. 2 દિવસથી હું ફોન કરું પાણી વાળાને, ભાઈ કહે છે બેન સાંજે આવશે, બપોરે આવશે, કઈ આવ્યું નહીં. રાત્રે 11 વાગે પાણી આવ્યું, અડધો કલાક પણ નહીં આવ્યું બોલો. ઉલ્લુ બનાવવાના જ ધંધા છે આ. કેટલા વર્ષથી આ તકલીફ છે? 2 મહિના થઈ ગયા. પહેલે હોય એવું જ હતું, પણ અમારી લાઈન 40 વર્ષ જૂની છે. બનાવવા કહે છે તો પણ નહીં બનાવતા બોલો. બનાવે નહીં, કોઈ બનાવે કામ નથી કરતા. આ ડેનેસ લાઈન ઉભરાઈ છે, આ જો અમારા સામે જ છે. ચાલો જો બતાવો, ડ્રેનેજ લાઈન આપણે જોઈએ. એટલે આ ડેનેસ લાઈન છે. ઉભરાય અમે એ કરીએ છીએ, ફોન કરીએ છીએ, આવીને સાફ કરી જાય, પણ ત્યાંથી બી પાણી જતું નથી. અમારી લાઈન અહીંયા છે, હાથ નાખીને બધું કાઢવું પડે અમારે. અમારા બાથરૂમમાં આખું ટોયલેટ વાળું ભરાઈ જાય, સાફ કરવું પડે. આખી ઉભરાઈ જાય છે, એટલું સ્મેલ આવે ને કે વાત. આ પાઇપો શેના છે? આ પાઇપો આ નાખવા માટે, પણ ત્યાં સુધી લાઈન છે ત્યાં સુધી આવી. હા. હવે અમે પેલા રિક્ષે બોલાવ્યા છે પેલાને, આપણે એમ શું નામ એમનું, વિજયભાઈનું. હા. તે બોલે કે આ કામ પતશે પછી અહીંયાથી લાઈન છે. અને કેટલા ટાઈમથી આ પાઇપ પડેલા છે? વરસ થઈ ગયું બોલો. આ પાઇપો ડ્રેનેજોના છે, 1 વર્ષથી અહીંયા પડેલા છે. અને પાઇપોની હાલત તમને બતાવું. આ પાઇપ ઓલરેડી બધા તૂટી ગયા છે. આ જો આ પાઇપ આ બધા તૂટી ગયા છે. આ પાઇપની ક્વોલિટી બરાબર. આ બધા પાઇપ ડેમેજ થઈ ગયેલા છે. આ બધા પાઇપ આ જો. હવે આ જો આ પાઇપ આ બધા તૂટી ગયા છે. અહીંયા બતાવજો. હવે આ તૂટેલા પાઇપો કદાચ નાખવામાં આવશે એટલે પછી લીકેજ થાય, પછી ભૂવા પડે બરાબર. આ પેલા ત્યાંથી તો આખો અડધો જ તૂટી ગયો છે આખો. એટલે મારું કહેવાનું બહુ સ્પષ્ટ છે, જેટલા પણ નેતાઓ આ ફ્લાવર શોના વાહવાહી કરે છે અને અધિકારીઓની વાહવાહી કરે છે, આ નેતાઓને તમે મત આપીને પસંદ કરેલા છે. અને આજે તમારા વિસ્તારમાં પીવાના પાણીની અછત છે. 2026નો સમય છે, આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ અને પીવાના પાણીની અહીં અછત છે. પીવાના પાણી માટે આપણે ખાલી બહાના આપવા પડે છે કે નહેર વિભાગમાંથી પાણી બંધ કરવામાં આવ્યું છે, મેન્ટેનન્સનું કામ ચાલુ છે, આ છે તે છે. પરંતુ વૈકલ્પિક સુવિધાઓ તો કરવાની હોય ને. મહાનગરપાલિકા જેવી બાબત છે, આપણી પાસે 3.25 કરોડ રૂપિયા ખાલી આપણી વાહવાહી કરવા માટે ખર્ચવામાં આવે છે, સોશિયલ મીડિયા ઉપર ચમકવા માટે ખર્ચવામાં આવે છે. તો એ 3.25 કરોડ રૂપિયા ખર્ચીને આ લોકોની લાઈન નાખી આપો પાણીની, ડ્રેનેજની. આ બધા તમને મત આપશે કે નહીં આપશે? આપવાના જ ને,
કેમ નહીં આપવાના મત? કામ કરે તો આપવાના જ ને. કામ નથી કર્યું તો હવે હવે જોઈએ વિચારીએ બધા, કામ કરે તો આપવું, નહીં તો વોટિંગ કોઈનો અમારા ઘરમાંથી જશે નહીં. કામ કરે તો આપશું, નહીં તો વોટિંગ કરવું જ નહીં. પહેલા કરી આપો કામ. હા હા, તો પછી મોટ આપીએ. લાઈનમાં આવે, કાગળિયા આપવા આવે, બધું આપવા આવે. ઘરે ઘરે આવશે ત્યારે ને અત્યારે કોઈ જોવા બી નથી આવતું. પછી તો એ જો આમાં તો છે ને, જો મારા શબ્દ કડવા છે પણ આ તો ભૂલ તમારી છે, બરાબર? તમને લોકોને જ્યારે તમારા પેટમાં દુખવાનું થાય ને ત્યારે જ તમે લોકો અવાજ કરે, બાકી તમે લોકો કોઈના માટે અવાજ નથી કરતા, બરાબર? તમારા લોકોની આત્મા બી ઠંડી પડી ગયેલી છે, બરાબર છે? આ સ્વીકારી લેજો. નહીં, આમાં આવું છે કે અમે 4 થી 5 વખત રિક્વેસ્ટ કરવા ગયા, 8-10 વર્ષ થઈ ગયા. અમૃતભાઈ હતા ને તો ત્યાં સુધી લાઈન આપી ને આ બાજુ લાઈન નહીં આપી, કે પછી આપશું. આજે 10 વર્ષ થઈ ગયા પણ લાઈન નથી આપી અમને. નહીં, તમે મત આપતા રહેજો, એ લોકો લાઈન નાખી દે, ચિંતા શું કરવા કરે? અત્યાર સુધી આપ્યા ને, હે? હજુ 20 વર્ષ આપજો, હજુ 20 વર્ષ આપજો, તમારો મત છે. હવે નહીં, જ્યાં સુધી આ નહીં કરે ત્યાં સુધી અહીંથી વોટિંગ નહીં થાય. અમારા ઘરમાંથી તો કોઈ જશે જ નહીં. બસ. ખરાબ પાણી પીને હું મરું જાઉં. કેટલો ચોખ્ખું પાણી આપો ને, પેટમાં દુખે, બીમાર પડીએ. બીમાર પડે બધા. પડે છે અહીંયા તો પેટમાં બધાને દુખે, કેટલી તકલીફ થઈ. દવાખાનામાં અમને કેટલી તકલીફ છે પાણી ખરાબ આવે તો. જો ને તો તમને પીવાનું મન ના થાય. આ પેલો ફ્લાવર શો જોવા ગયેલા કે નહીં કોઈ? મજા આવી ને? શું મજા આવી? કેટલા કરોડનો ખર્ચો કર્યો તા. હા ના હારું, પણ તમને લોકોને જોવા સારું. જોવા જોઈને શું કરવાના? તે પૈસા વાળાનું કામ જોવાનું, અમારા ગરીબનું થોડી હોય. પણ તમે જોવા ગયેલા કે નહીં? અમે જોવા ગયેલા, બચ્ચા લોકો કે ચાલો ચાલો તો જવું. મજા આવી ને એમ? મજા આવી. તો કરોડોનો ખર્ચો કર્યો ને અહીંયા કરોડોનો ખર્ચો કરવાનો તો વિચાર કરે. પણ આ તમને બધા ફૂલ જોવા મળ્યા કે નહીં એમ? ફૂલને શું કરવાના? આ જે અમારી પ્રોબ્લેમ છે તે કરો ને. આ તો દુનિયાનું દસ્તુર છે કે જવાનો બધા ફરવા તો જ્યાં કરે ફરવા, એ દુનિયાનું વસ્તુ છે. હા, પણ એટલે નગરપાલિકાને 3 કરોડનો ખર્ચો બતાવ્યો. ફૂલ છોડ વેચા 200 ની ટ્રે, એક છોડ 10 રૂપિયામાં. તે પણ નગરપાલિકામાં જ ગયા ને. તો હા, પબ્લિકના જ પૈસા લૂંટે ને એ પણ એ લોકો. તો હવે જો તમે લોકો એ ફ્લાવર શો જોવા ગયા, બરાબર? એટલે નગરપાલિકાને બી એમ પહેલા એમ કોન્ફિડન્ટ આવે ને કે હા લોકોને ગમતું છે એટલે એ લોકો ખર્ચો કરે ને. શું ગમે? હવે પાછું ખર્ચો કરે જ ને, બધું સરખું કરવા. હા, કરે જ ને. લુન્સી ગોઈમાં તે કોના? પબ્લિકના જ પૈસા ને, બીજા કોના પૈસા? તો તમારા પૈસા આવી રીતના નહીં વપરાવા જોઈએ. શેમાં? આ રીતના નહીં વપરાવા જોઈએ તો કઈ રીતના વપરાવા જોઈએ? અમારી સુવિધા કરો ને, સુવિધા કરો અમારી, એમાં વાપરો. આ બેનની વાત તો સાચી છે. નાગરિક તો એમ કહે છે કે ભાઈ અમારી સુવિધા કરો, ફ્લાવર શો ની જરૂર નથી. અમને નથી જરૂર, અમારી સુવિધા આપો અમને. આવતા વર્ષે એકવાર પાછું જોઈ આવજો. દાન કરો, ગરીબને જે નથી તેને દાન કરો, જેને સુવિધા નથી તેને કરો. ગરીબોને આપો, ગરીબોને જે જરૂર છે તેને તો આપતા નથી. કઈ બનાવવા જાય તો ધક્કા ખવડાવે આપણને. અત્યારે અધિકાર પેલો આધાર કાર્ડ નું પાછું એ કરાવ્યું છે, પાછું તેના દોડધામ કરતા છે. તે કામ તો થતું નથી, જે કરવાનું તે કામ તો એ લોકો કરતા નથી. અમારું સરકારી કામ કોઈ થતું નથી, ખાલી આપણે ધક્કા ખાવાના ને આટા મારવાના. હા, બીજું કઈ નથી. ડિજિટલ કરવાનું. તે હવે ડિજિટલ કરવાના ને. વેરો બી ડિજિટલ થઈ ગયો ને. આધાર કાર્ડ, વેરો, એનું શું જરૂર શું છે? પણ શું જરૂર છે એનું? એમ તે તો કોમ્પ્યુટરમાં જ જવાનું ને, બધું જે છે તે જે અત્યાર સુધી થતું હતું તે કોમ્પ્યુટરમાં જ જવાનું. હવે પછી ડિજિટલ પાણી, ડ્રેનેજ, પછી બીજી શું તકલીફ છે અહીંયા? લાઈટ તો જીએસ કરે તો બી અમે લાઈટ આ દસરા ટેકરીમાં જ લાઈટ વધારે જાય. ને જાય તો એવી બહુ જાય, આ એરિયામાં જ જાય બસ. પણ અહીંયા તો બહુ બધા લોકો રહે યાર. પણ કોઈ અહીંયા બોલતા નથી ને. કોઈ નહીં બોલે. પાણીમાં જે મોટર આવે ને એના અંદર પાણી ધીરું થઈ ગયેલું, તો મેં ઇલેક્ટ્રિશિયન છું, તો મેં મોટર ખોલી પાછળનો જાડીમાં પેલી કંસળ આવે ને જીવડા એ નીકળ્યા. નીકળે. મેન્ટેનન્સ કોઈ નથી. હા, મેન્ટેનન્સ કોઈ નથી, કોઈ નથી. 3 થી 4 ફેરી એવી નથી. ભરેલું હોય ને એને બીજે દિવસે જો એ વાપરવા સારું જોઈએ ને તો નીચે જીવડા પડી જાય. અમે કાલે બોરિંગ નું ભર્યું છે તે સારું છે, પણ જે આવે ને તેમાં બીજે દિવસે જો નહીં આપણે સાફ કરીએ ને તો જીવડા જ પડી જાય. આટલી મોટી સાફ કરવું પડશે? આ તમારી અન્યાયતા છે કે શું છે? તો આ અહીંયાની વાસ્તવિકતા છે અને મહાનગરપાલિકાને વિનંતી
કે તમારી ઇન્ફ્લુએન્સરોની ફોજોને અહીંયા મોકલો. આ લોકોને પણ કવરેજની જરૂર છે. તમારા ઇન્ફ્લુએન્સરો આવશે, આ લોકોની વેદનાઓ બતાવશે. તમે કોલોબરેશન કરીને તમારા નવસારી મહાનગરપાલિકાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર ચલાવજો. પબ્લિક લાઈક કરે, પબ્લિકને ગમે ને તમારી વેદના ચલાવે તો મહાનગરપાલિકા. ચાલશે જ ને. કેમ? અમે તો બહુ ખુશ. અમારું કામ થશે તો અમે ખુશ, બધા ખુશ થશે. એટલે મહાનગરપાલિકા જેમ ફ્લાવર શો બતાવે કે અમે આટલું સારું કર્યું, તો પછી આ તમને તકલીફ છે તે બી બતાવવું જોઈએ કે નહીં? બતાવવું જોઈએ ને, બતાવવું જોઈએ ને. અમારે કામ માંગ પૂરી કરવી જોઈએ. હા બેન, શું કહેતા હતા તમે? કેટલી સ્મેલ આવે જો અત્યારે ત્યાં ઉભા રહ્યો પણ એ તો સ્મેલ આપણને આવે ને, તો અધિકારીઓને થોડી આવે. તો કેમ કેટલી સ્મેલ આવે જો એ ફરક તમને પડે કે નહીં? અધિકારીને થોડી આવતી નહીં છે. પડે એને તો નહીં જ પડે ને અધિકારી નું એને તો એ સારામાં ઘરે આ પેલી રિક્ષા છે ને, ત્યાંથી પાઇપ નાખેલા છે. આ બાજુ 40 વર્ષની જૂની લાઈન છે. આ બાજુથી નવી લાઈન આપો અમને બસ. ને આ ડેનિશનું કામ કરી આપો. અમને નવી લાઈન આપી દેવો, બીજું અમારે બીજું કઈ એ નથી માંગણી. અમને પાણીની સુવિધા કરી આપો. કંઈ નહીં, નવસારી મહાનગરપાલિકા વિકાસ કરતી છે. તમને 10 વર્ષથી કહેતી છે કે વિકાસ કરતા છે. નગરપાલિકા કહેતી હતી, હવે મહાનગરપાલિકા. હવે 10 વર્ષ બની જશે તો બી અમારું કામ થવાનું નથી એવું લાગે છે મને. કેમ કે અમારે અહીંયા ત્યાં અન્યાય તો બીજા બધા બાજુ પાણી નાખ્યા, તો આ બાજુ એ લોકોને અમે રિક્વેસ્ટ કરી 4 થી 5 વખત, તો બી અમારી રિક્વેસ્ટ સાંભળતા નથી. કંઈ નહીં, હવે મહાનગરપાલિકાને વિનંતી કે ભાઈ આ લોકોને પીવાનું પાણી મૂળભૂત સુવિધા ઊભી કરી આપો. આ લોકો પાછા આવતા વર્ષે ફ્લાવર શો જોવા આવશે. પાણી સુવિધાથી પાણી થઈ જાય તો જવા, થઈ જાય તો બધા આવશે. હા, અમારું કામ અને વર્ષોની શું જરૂર છે એવું નહીં, પણ હવે સુવિધા કરી નાખે તો પછી જવાનું. સુવિધા કે જે જરૂર છે તે કરો ની. બરાબર. આની શું જરૂર છે ફ્લાવર શો ની? હે? મોંઘવારી બી ઓછી કરી કે એ 3 કરોડ રૂપિયા જે તમે બધા ટેક્સ ભરતા છે એ લોકોમાંથી 100 રૂપિયા ઓછા કરી લાગતે થોડાક ના તો ચાલતે કે નહીં? ગરીબી નીચે જીવે તે ચાલતે કે નહીં? વેરો જે તમે ભરો છો એ 2.5 કરોડ રૂપિયા ખર્ચવા કરતા વેરામાં માફી આપતે તો થોડીક ચાલતે કે નહીં? હા ચાલે જ ને, કેમ નહીં ચાલે? એ વધારે સારું કહેવાય હા તો કે પીવાના પાણીનો એકાદ ટેન્ક ઊભી કરવી સારું કહેવાય. પરમિનન્ટ કે અહીંયાથી પાણી મળી રહે. પેલું વોટર એટીએમ એ બી જતું રહ્યું ને, પેલું વોટર એટીએમ મૂકેલું તે બી નથી અહીંયા, તો કઈ નથી અહીંયા. હવે હું તમને કહું, નવસારી વિજલપુર નગરપાલિકા હતી. જિગીશભાઈ શાહ પ્રમુખ હતા. એમના શાસનકાળ દરમિયાન 25 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં 5-6 જગ્યાએ વોટર એટીએમ મૂકેલા. આપણા સરસ્વતી મંદિરની બહાર પેલું એક કેસરી કલરનું મશીન હતું, એમાં પૈસા નાખે તો પાણી આવે. હે? બંધ થઈ ગયેલું છે તો. બંધ થઈ ગયું. કેદારનું કે દિવસનું બંધ? જો આ અધિકારીઓને કદાચ ખબર નથી તો એ 25 લાખ રૂપિયા પાણીમાં ગયેલા કહેવાય ને. એ મશીન બંધ થઈ ગયા, અત્યારે જગ્યા પર નામો નિશાન નથી. અને એ મશીન કેમ બંધ થઈ ગયા, શું થયું, 25 લાખ રૂપિયા આ લોકોના કેમ ખર્ચાયા, તેની કોઈ તપાસ, કોઈ ગુના નોંધણી કઈ નથી. આને કહેવાય નવસારી મહાનગર. હે? એ જો પેલા બેન એરિયા ચાલ્યા આવી રીતના લઈ જાઓ, માથા પર ઉચકીને. કાલે આવતે ને તો અહીંયાથી સારું કે આ કબ્રસ્તાન છે એમાંથી પાણી અમને મળ્યું, બોર છે એમાંથી મળ્યું. જોતે તો અહીંયા લાઈન આ લોકો બોરમાંથી આપ્યું, આ લોકો આપ્યું, એમાંથી ભર્યું. કાલે આવતે તો માથા પર બેડા લઈને આવ્યા છે અમે, બોલો બધા. અહીંયાથી તે પાછળ વાળા પણ આવેલા હતા. કેટલું દૂર કહેવાય ને, ત્યાં કબ્રસ્તાન દૂર છે, ત્યાંથી બેડું ભરીને. તમે ધારાસભ્યને કે કોઈને મળવા જાય કે નહીં કોઈ દિવસ? સાંભળે જ નહીં, ધારાસભ્ય બી અમારું સાંભળ્યું જ નહીં. ચાલ્યા ગયા આ બાજુ રહીને. ચાલ્યા ગયા. હા, વાત તો સાંભળતા નથી અમારી. સારું, મત આપજો, પાછું સાંભળે બીજું શું વળી. તો આ ઘટના છે અહીંની. થોડીક દયા આવે, માનવતા જાગે તો આપણે ફ્લાવર શો કરી શકીએ, તો પાણીની સુવિધા કરી શકીએ. એ ફ્લાવરમાં છાંટવા માટે પાણી તો જોઈએ છે કે નહીં એમ. એટલે તમારી નહેર બંધ હોય, તમારા મેન્ટેનન્સના કામો આ કાકાને જતા રહેવા દો પહેલાં. તમારી નહેર બંધ હોય, તમારા મેન્ટેનન્સના કામો ચાલતા હોય, તમારી પાસે સ્ટાફનો અભાવ હોય કે તમારી જે કોઈ વસ્તુ હોય. નવસારી નગરપાલિકા તો વર્ષોથી અસ્તિત્વમાં હતી, તે પછી નવસારી વિજલપુર નગરપાલિકા આવી, વિસ્તાર એ છે, વોર્ડ એ છે, તો પાણીની વૈકલ્પિક સુવિધા તો તમારે કરવી જોઈએ ને. અને આજે આહવાન કરીએ છીએ, તમે લોકો ખરેખર કામ કરવામાં વ્યર્થ થઈ જાઓ છો, તમે કામ કરવામાં સફળ થતા નથી. તમારી ટેકનિકલ પદ્ધતિ કઈ રીતની જાય છે કંઈ ખબર નથી પડતી. હવેથી તમે 200 દિવસ લોકોને પાણી મળી રહે ને તેવું પ્રોવિઝન કરી રાખજો. બીજી વાર જે આવી કિલ્લત સાબિત ના થાય ઘણી વાર. અત્યારે છે તો ઉનાળામાં શું થશે?
શિયાળામાં જ આ પ્રોબ્લેમ છે તો ઉનાળામાં શું? ઉનાળામાં પાછા આપણે ભેગા થઈશું, પાછી આપણે વાત કરીશું, આવતા વર્ષે પાછા ભેગા થઈશું. આ થશે હે સમાધાન જોઈએ, અમને સમાધાન કરો. આ તમને બોલાવવાનો મતલબ એ જ છે કે અમારું સમાધાન કઈ નિકાલ લાવે. અરે પણ સમાધાન જો આવવાનું હતું તો 10 વર્ષથી આવી ગયેલું હતું કે નહીં? હવે તમે આવ્યા છો તો આ અમારું કામ થઈ જવું. અમારા આવાથી કઈ નથી થતું. તમે લોકો સાંભળો ટેસ્ટ કરો. માસી, તમે લોકો નેતાઓની રાહ જોઈ. નેતાઓ આવે એટલે નેતાને કે અમારું કામ કરજો, નેતા કે પછી વોટ આપે એમ. હા હે વોટ લેવા હોય ને ત્યારે આવે છે, આપજો 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 કરતા. અમારે એ લોકોને ફૂલ આપવાનું કે હાર પહેરાવાનું. હા, ત્યારે આપજો. ફુલહારનો ખર્ચો કોણ આપે? આપણે જ કરવાનું. હા, 10 રૂપિયા કે 20 રૂપિયા કે 50 રૂપિયાનો આવે તે આપણે જ અને કરવાનું. હાર પહેરીને પછી પાછા નહીં આવે. હા, એમ કરીને ચાલ્યા જાય પછી થોડી આવે. તો આ પરિસ્થિતિ છે ને, આ હાલત છે. એટલે વૈકલ્પિક સુવિધા કરો પાણીની. તમારી પાસે જે કોઈ વસ્તુનો અભાવ હોય એ ઊભી કરો. આ મૂળભૂત જરૂરિયાત છે અને ઊભી કરવી જરૂરી છે. આ માસી મને એક મળ્યા. માસી, શું નામ તમારું? મારું નામ ગુલીબેન. ગુલીબેન, શું તકલીફ પડતી છે? તકલીફ તો ચક્કર આવે ને માંદી પડી ગયેલી. મેં રાજા કેટલા દાડા થયા પાણી નહીં, એટલે પાણી વગર કેટલી બધી આપણા બાટલા ચડાવતા એવી જેવી હોય. મેં તો આટલેથી આટલે પાણી લેવા તાંબડો લઈને આવું. ઘરમાં કોઈ નથી? ઘરમાં બહુ છે પણ બહુ કામ કરવા જાય એને જાતે જ કામ કરીને ખાવાનું એટલે. બરાબર. હા, તે શું લાગે ક્યારે આવે પાણી? પાણી કેવું આવતું છે જે પાણી આવવાનું ક્યારે? તે પણ પીવા હારું પાણી તો જોઈએ કે નહીં તમને? તો પીવા કોઈના બોરિંગ એવું ચાલુ હોય તે લોકો નથી લાવીએ તે પાણી. બીજું કયું પાણી આવે મોટા? તો હવે ક્યારે આવવાનું હો પાણી? આવે જ કાંઈ છે પાણી ભર્યું અમે. તે આવે ક્યારે એમ? ચાલુ ક્યારે કરે પાણી એમ? સુધરાઈમાંથી પાણી આવવાનું કે નહીં? એક આજ લગી આવ્યું કે આજે આવે અમે આશા રાખીએ. હે આજ લગી આવતું છે કે અમે આશા રાખીએ. ચાલો ને તમે કહી દો પાઇપ હુક્કો ને હુક્કો પડલો છે એમને. હા, આજે કેટલા દાની ખબર થઈ? તમારી કેટલી ઉંમર? મારી ઉંમર 76 વર્ષ. 76 વર્ષના બા છે. પીવાનું પાણી જાતે જ ભરવા જવું પડે? હા, બીજું કોણ જાય? તો પછી પગ પગ તૂટી ગયો તો? તે તો પછી તૂટી જાય તો શુદ્ધ આપણને આપે કંઈ થોડા એ લોકો નહીં આપે કે? કાઠી જ આપે ના. તો અમે જેવા નોકરી કરીને આવ્યા તેવા જ અમે. કોણ હાલવાના? એટલે કોઈ હાલતું છે કે આપણને આપવાનું આજે? જે પછી કોર્પોરેટરને કહેવાનું ને અમારા ઘરમાં પાણી ડાયરેક્ટ પીવાનું પાણી ઘરમાં આવે તેવું કંઈ કરી આપો એમ. અમારે ચાલીને જવાય તો ને કોઈ માણ હાલ તમે એવું નહીં, પણ જે પેલા વોટ માંગવા આવે એ લોકોને કહેવાય કે નહીં કે અમારા ઘરમાં નળમાં પાણી આવવું જોઈએ એમ. હર ઘર નલ, નલ સે જલ. નલ સે જલ અહીંયા કંઈ નથી. બીજું તો કઈ નહીં મળે. આ બધાને મારા જેવી જ પરિસ્થિતિ, બધાને મોહલ્લામાં બધાની પરિસ્થિતિ મારા જેવી જ પાણીની. ચાલો કંઈ નહીં, તો આપણે કંઈ કોશિશ કરીએ કે પાણી આવે. સાહેબ લોકોને કહેવું કે હું આ એક કામ કરો સાહેબ, હવે તમારો વિડીયો જો હે તમે કહો સાહેબને. ચાલો. હા, હવે તમને અમે કામ પકડું પાછા? તમે કે અરે મેં પાછો આવી જવા. મારો નંબર અહીંયા આપી જાઓ. બરાબર સાહેબ, તમારાથી પકડાય કે નહીં પકડાય? અમે પકડાઈ જાઉં. પણ તમે સાહેબને શું કહેવાના એ બોલો. સાહેબને કહેવા ના કે કોઈ બી હિસાબ અમને પાણી મોકલો. અમને પાણીની બહુ તકલીફ પડે. માંદા હજા અમને નાહવાની આપદા પડે, કપડાં ધોવાની આપદા પડે, પીવાની આપદા પડે, નથી ખાવાની બી શીખે પાણી નથી. ઓકે, સાહેબ એમ કે ઓકે અમે કરીએ છીએ. સારું તો કરે તો સારામાં સારું. એટલે આવું આગળ બી કીધેલું હોય ને સાહેબ લોકોએ કરીએ છીએ એમ. હા, આગળ તો અમે તમે આ વાત જ હોય તમારા સાથે વાત થતી છે તે જ. ઠીક છે, ચાલો તો અમે એક મિનિટ કે પાણી ક્યારે આવશે? બસ આવશે, પણ અમે કે ટાઈમ આપો કે સમય આપો કે અત્યારે આજે કીધું ને ના વિજયભાઈ પેલા ધોવાલભાઈ ને એમ કહીને બધા આવ્યા ને ન્યૂઝમાં, ત્યારે ટાઈમ લખ્યો કે 2:30 વાગે આવશે ને ટાઈમ કે 2 વાગે આવશે ને આવે 1:30 વાગે ને પછી એમ કે 1 વાગે આવશે ને કરે 2 વાગે. તો હરખો ફિક્સ ટાઈમ આપો ને તો માણસોને ખબર બી પડે કે આ ટાઈમે પાણી આવવાનું. સાચી વાત છે. હા, હવે કામ કરવા જાય અમુક બહેનો જાય ને તો કામ કરવા તો મને કહીને જાય કે બેન પાણી આવે તો ફોન કરજે. હવે ત્યાંથી એ લોકોને આવતા 10, 15, 20 મિનિટ થઈ જાય. અડધો કલાક પાણી આપે ને એ લોકોને 10, 15 મિનિટ આવતા થઈ જાય તો 15 મિનિટમાં શું પાણી ભરવાના? એ વાત બી સાચી છે. સવારમાં મયુરભાઈને ફોન કર્યો ને ત્યારે તો જવાબ આપ્યો કે આવશે પાણી. આપણે પેલી એડવર્ટાઇઝ આવે તે હર ઘર નલ, નલ મે જલ. તે તમારા નળમાં પાણી નહીં આવે પીવાનું? પીવાનું આવે પણ આજે 2 દિવસ તો ટીપું પાણી નહીં આવે. હા, ને જ્યારે બી આવે ને તો 2 ડોલ પાણી ભરે કે 3 ડોલ પાણી ભરે. લોકો તો 2 મહિનાની વાત કરે. પણ ત્યાં 2 મહિનાથી આવે પણ થોડું આવે. આજે 2 દિવસથી હરખું પાણી નથી આવતું. એમ આવે તો ચોખ્ખું આવે કે મેલું? મેલું આવે. પહેલા આખું ડવું આવે.
હા ને જે આપણે ડેગડામાં પાણી ભરીએ ને જો બીજે દિવસે એમ પેલું થાય ને તો અંદર બરો મંટોળીનો થડ બાજેલો જાય. ઓકે, સાહેબ જોતા છે વિડીયો, સાહેબને શું કહેવો? સાહેબને શું કહેવાના, આ જ કહેવાના ને બીજું શું કહેવાના. અમે તો કાલે નગરપાલિકામાં બી ગયેલા ને સાહેબને બી વાત કરી. સાહેબ એમ કીધું એ કરી નાખો એમ. હા સાહેબે કીધું. શું લાગે કેટલા દિવસમાં થાય? હવે પાણી આવશે તો અમે તમને આપશું એમ કે 2 ટાઈમ પાણી આપી દે. હા એ તો અમે હોય જ કહેતા રે, પણ સાહેબ હારા માને નહીં તે શું કરીએ? હા અમે રિક્વેસ્ટ કરી દઈએ છે સાહેબ, આ અમારી ને આ બધાની રિક્વેસ્ટ છે કે તમે અહીંયા પીવાના પાણીની મૂળભૂત સુવિધા ઊભી કરો, અને જ્યારે તમારું કામ આવું મેન્ટેનન્સમાં જાય, નહેર પાણી આપવાનું બંધ કરી દે, કદાચ સિંચાઈ વિભાગનું પાણીનું બિલ બી ચૂકવવાનું બાકી હશે, 20-40 કરોડ રૂપિયા જે બી કંઈ બાકી હશે એ બી ચૂકવી દે, એવા ભગવાન તમને આશીર્વાદ આપે ને તમે પાણીની લાઈન અહીંયા નાખી આપો, અને આ લાઈન બંધ નહીં થાય એના સારું વૈકલ્પિક સુવિધા ઊભી કરી નાખજો, બરાબર છે? પછી આપણે ફ્લાવર શોમાં તમે બધા આવવાના જ છે. આભાર. જોવા ગયેલી. કેમ જવા જોઈએ ને? શું કરવાનું? અરે આટલો બધો ખર્ચો કર્યો, લોકોને આટલું બધું ગમ્યું, તમે આવું કરે યાર? હા જેને કર્યો તેને ફાવ્યા. અમે વિકાસના વિરોધી લાગતા છે. સાચું, આ વિકાસ થાય ને તે આ લોકોને પોસાય નહીં એવું લાગે. આટલો સારો ફ્લાવર શો કર્યો, આટલા બધા લોકો જોવા ગયા, 1 લાખ લોકો. છોકરા હું મોટા એટલે ના જાતે જાતે જોયા, આપણે એકલા રહી ગયા તો હું કઈ જોવાનું. એટલે તમને કોઈ લઈ નહીં ગયું એમ કેવો ને? મેં તો એકલી બી જા, મને તો કોઈ જરૂર, મને તો કાલે નગરપાલિકામાં બી ગઈ તો મેં એકલી ગઈ 2 બૈરા લઈને, તો કઈ એવું થોડું કે ત્યાં જવાનું તો એકલી નહીં તો જોયું. હવે આવતા વર્ષે છે ને ફ્લાવર શો જોવા જજો, બરાબર? કેવી રીતે જાણ? મેં તો બધાને ના પાડું કે સારું કામ કરે તો જોજો, ખરાબ કામ કરે તો નહીં જતો. પાણી આવી જશે તો જહો ને. એ તો એવું લાગે જ નહીં કે આવે, અમને તો વિરોધ પેલું જ થઈ ગયું કે પાણીની આશા ભૂલી જ. હા પાણીની આશા ભૂલી ગયેલા છે, અને હવે થોડુંક આ મજાકમાં ના લેજો, આ સિરિયસલી લેજો કે મૂળભૂત સુવિધા છે પાણીની. આપણે કોઈ પણ નાગરિકને પીવાના પાણીથી વંચિત રાખી શકાય નહીં. આમાં તો ભગવાન બી પાપ આપે. એટલે મહેરબાની કરીને આ સુવિધા ઊભી કરો. આપણે કહીએ ને કે ભાઈ દુશ્મન બી આપણા ઓટલે આવે ને તો આપણે પહેલાં પીવાનું પાણી એને હાથમાં આપીએ એમ. અને જો આપણે આ જ પહોંચાડી નહીં શકીએ તો પછી શરમ કરજો. અને હા, હવે પછી તમે એ સુવિધા કરી રાખો કે જ્યારે પણ આવું મેન્ટેનન્સ થાય, તમારું બિલ નહીં ચૂકવાય, તમારથી નહેર ખાતું તમને પાણી નહીં આપે, તો તમે એટલીસ્ટ 100 દિવસ સુધી લોકોને પીવાનું પાણી પહોંચાડી શકો ને એટલી વૈકલ્પિક સુવિધાઓ ઊભી કરજો. આભાર.